SHGD ના વિદ્યાર્થીઓ માટે એક ખુશખબરી છે. ખુશખબરી કહી લ્યો કે તમારા માટે એક સારું ઓપ્શન આવી ગયું છે એવું કહી લ્યો. શું છે મતલબ એક પદ્ધતિ આવી છે સિલેક્શન પદ્ધતિ, અને એ છે ફિક્સ એન્ડ ફ્લોટ નામની સિલેક્શન પદ્ધતિ પોસ્ટની. અત્યાર સુધી આપણે શું કરતા હતા, પેલા એ બંનેમાં ફરક શું છે લાસ્ટમાં તમને કહું, પણ અત્યારે આપણે શું કરીએ છીએ કે કોડ આપ્યા હોય એ કોડ પ્રમાણે આપણે સિલેક્ટ કરવાનો, આપણે કોડ પ્રમાણે સિલેક્ટ કરી નાખીએ પોસ્ટની, જેમ કે BSF હોય કે CISF હોય તો કે ADGF એ રીતના, બરાબર. પણ કરવાનું તો એ રીતના જ છે, પણ હવે એ લોકો ફિક્સ એન્ડ ફ્લોટ નામનો ઓપ્શન આપશે. મતલબ એ છે કે આ ભરતીમાં લાગુ પડશે, યસ આ ભરતીમાંથી જે લાગુ પડી જાય. બીજી વસ્તુ કે ફિક્સ એન્ડ ફ્લોટમાં ફરક એ છે કે ફિક્સ જે હતું ને એ જૂનું હતું ને એ પ્રમાણે ફિક્સ જ રહે, કે મને આ પોસ્ટ નહીં તો મને આ પોસ્ટ મળી જાય, બરાબર. તમારું મેરિટ બનતું હશે તો તમને મળી જશે. પણ ફ્લોટમાં શું છે ખબર છે, ફ્લોટમાં એ બદલતું રહે. તમારી પાસે ત્યાં ઓપ્શન રહે ફ્લોટમાં, બરાબર, કે ભાઈ મારે પેલી રાખવી હતી, પેલી નથી મળી તો મારે બીજી છે મને એ મળી જવી જોઈએ, બરાબર. તો એ પ્રમાણે જેની ફ્લોટ પદ્ધતિ રાખી હશે ને તો બધાને ફ્લોટ પ્રમાણે પોસ્ટ જે છે એ પ્રમાણે મળી જશે એની. મતલબ કે માની લો કે તમને તમારા માર્ક સારા નથી તો તમને મનપસંદ પોસ્ટ નથી મળી, તો તમને બીજા નંબરની જે તમે રાખી હશે ને કે નહીં મને પેલા ઉપર મને BSF જોતી મને નથી મળી, પણ મને બીજા ઉપર CRPF જોતી છે, તો એ તમને મળી જાય. ઓલું કેવું થતું હતું ફિક્સમાં કે એ તમને ન મળી શકે. કેમ કે જેને પણ બીજા ઉપર જેને CRPF રાખી હશે ને માર્ક હશે ને એને મળી જાય, આપણે ન મળે. પણ એને માર્ક સારા છે, એની CRPF એની ત્રીજા ઉપર છે, તો એ પણ તમને મળી જાય. બસ આ એટલો ફરક છે. તો એ પણ ડિટેલમાં આપણે આના ઉપર વાત કર્યું, તમને ન સમજાય તો ધ્યાન રાખજો, તૈયારી કરજો. એક્ઝામ જે છે એ ખૂબ જ નજીક આવી રહી છે, બરાબર. તો એક્ઝામ ઉપર ફોકસ કરજો. એક્ઝામ આપણી જે છે એ હવે જે પોસ્ટપોન થઈ ગઈ છે, 12 તારીખ વાળું મેં જે તમને માહિતી આપી હતી પોસ્ટપોન થઈ ગઈ છે, હવે એ એક્ઝામ જે છે એ મિત્રો એપ્રિલ-મે માં જે છે એ જવાની છે, બરાબર. તેની તૈયારી જોરોશોરથી શરૂ કરી દેજો. મહિનો દિવસ હજુ મળી ગયો છે, ટેસ્ટમાં બેસ્ટ તૈયારી કરો, બરાબર. મારા લગતી કંઈ પણ જરૂરિયાત હોય તો તમારા ભાઈને જરૂરથી યાદ કરજો, બરાબર. બાકી આવા નવા વિડીયો જોવાનું ભૂલતા નહીં, ફોલો કરવાનું ભૂલતા નહીં. જય